તો આ જે છે આપણું જે ચેપ્ટર ચાલે છે હેલો આલ્કેન અને હેલો એરિન, ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર છે આપણી પાસે 6 ભણીએ છે, ચેપ્ટર નંબર 6. એમાં છે આપણું જે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન. હવે અહીંયા જે છે આ ચેપ્ટરમાં આપણે પહોંચી ગયા હતા તો કે વર્ગીકરણ કરી નાખ્યું હતું, નામકરણ થઈ ગયું હતું, અને અહીંયા જે છે એ નેક્સ્ટ ટોપિક જે છે હાલ આપણે જે ભણવાના છે એ છે તમારો તો કે CX બંધનો સ્વભાવ. CX બંધનો સ્વભાવ. હવે CX બંધ હેલો આલ્કેન સંયોજનોમાં જે કાર્બન અને હેલોજન વચ્ચે જે બંધ બને છે એમનો સ્વભાવ કયા પ્રકારનો છે તો કે CX બંધનું નેચર શું છે તો એના વિશેનો અભ્યાસ કરવાનો છે. NCERT માં જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે શોર્ટમાં એ પ્રમાણે આપેલું છે કે હેલો આલ્કેન સંયોજનોમાં કે જે કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બંધ જે છે એ ધ્રુવીય છે, કારણ કે અહીંયા વિદ્યુત ઋણતાનો તફાવત આવે છે અને વિદ્યુત ઋણતાના કારણે બંધ ધ્રુવીય બને છે. કાર્બન પર આંશિક ધન વીજભાર અને હેલોજન પર આંશિક ઋણ વીજભાર બને છે, તેના કારણે બંધ ધ્રુવીય બને છે. અને ત્યારબાદ વસ્તુ આપેલું છે તો કે આવર્ત કોષ્ટકમાં આપણે ઉપરથી નીચે આવીએ સમૂહમાં તો બંધ લંબાઈમાં વધારો થાય છે. ત્યારબાદ એ લોકોએ ઉલ્લેખ કર્યો છે તો કે દ્વિધ્રુવીય ચાક માત્રાનો. તો અહીંયા આપણે એ બધી જ વસ્તુનો ટોટલી જેમ કે એક માર્કમાં કઈ રીતે નીકળે છે, કઈ રીતે સવાલ પૂછાય છે, એ બધી જ વસ્તુ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો કે અહીંથી 1 થી 2 માર્કનો સવાલ આપણો નીકળી આવે એમ છે. ઠીક છે. તો કે અહીંયા આપણે જોઈશું કે CX બંધના સ્વભાવ હેલો આલ્કેન સંયોજનોમાં જે કાર્બન અને હેલોજન વચ્ચે બંધ બને છે તો કે અહીંયા તમે સમજો કે આપણી પાસે જે આ જે કાર્બન જે CX માં જે છે આ છે આપણી પાસે તો કે આ છે કાર્બન અને અહીંયા તમે જોશો કે X બરાબર શું છે તો કે X બરાબર છે આપણી પાસે હેલોજન. ઠીક છે. તો આ હેલોજનમાં આપણે જેમ કે ClBr I અને FClBr I અને F આના વિશે જોવાનું છે. તો કે અહીંયા જે એક વસ્તુ છે કે વિદ્યુત ઋણતા એક પોઈન્ટ અહીંયા જે છે એક ટોપિક જે છે એ તમારો ફેક્ટર ઇફેક્ટ કરશે તો કે એ છે વિદ્યુત ઋણતા. કયો તો કે વિદ્યુત ઋણતા. હવે વિદ્યુત ઋણતા એટલે શું તો કે વિદ્યુત ઋણતા એટલે સહસંયોજક બંધમાં રહેલા બે ઇલેક્ટ્રોન તો કે સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ખેંચવાની ક્ષમતા એને આપણે કહીશું વિદ્યુત ઋણતા. તો કે ઇલેક્ટ્રોનને વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા એને આપણે કહીશું વિદ્યુત ઋણતા. તો અહીંયા જોશો તો કે એ વિદ્યુત ઋણતા જે છે આ વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની ક્ષમતા જે છે એ આપણા આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનની સૌથી વધારે છે. તો કે અહીંયા તમે સમજો કે 11મા ધોરણમાં જે ચેપ્ટર નંબર 3 છે તત્વોનું આવર્તીય વર્ગીકરણ જે છે એમાં વિદ્યુત ઋણતાનો જે ટોપિક આવે છે એ સમય આપણે ડિટેલમાં કરીશું, પણ અહીંયા તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં તો કે વિદ્યુત ઋણતા જે છે એ પાઉલિંગ માપક્રમ એના પરથી નક્કી કરવામાં આવેલું. તો કે આપણા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે જો વિદ્યુત ઋણતા હોય તો એ નક્કી કરવામાં આવેલી ફ્લોરિનની 4.0 જે સૌથી વધારે છે અને સૌથી ઓછી જોવા જશો તો સીઝિયમની છે તો કે કેટલી તો કે 0.7 છે. આ આપણે યાદ રાખવું પડશે. ઠીક છે. હવે અહીંયા સમજો કે હેલો આલ્કેન સંયોજનોમાં CX બંધ જે છે તો અહીંયા તમે સમજો કે કાર્બન અને હેલોજન છે. તો કાર્બન અને હેલોજનમાં જો આ બે સહસંયોજક બંધમાં આ જે સહસંયોજક બંધ એટલે શું તો કે સહસંયોજક બંધ એટલે કોઈ પણ બે તત્વો અથવા પરમાણુની એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો શેરિંગથી જે ભાગીદારીથી જે બંધ બને છે એને કહેવાનું છે સહસંયોજક બંધ. તો હવે અહીંયા વિદ્યુત ઋણતાનો ફેક્ટર ઇફેક્ટ કરશે. એ કઈ રીતે થશે તો કે વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. તો
તો હવે કાર્બન અને હેલોજનમાં હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે તો શું થશે કે બંધમાં રહેલા ઇલેક્ટ્રોન બંને હેલોજન તરફ આકર્ષાશે અને હેલોજન પર આંશિક ઋણ વીજભાર અને કાર્બન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય છે. હવે આ જે આંશિક ધન અને ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે આના કારણે જ બંધ જે છે આપણો આ બંધ કેવો બને છે તો કે ધ્રુવીય બને છે. કેવો બને છે? ધ્રુવીય બને છે. હવે એક વસ્તુ આ થઈ કે વિદ્યુત ઋણતાના તફાવતના કારણે હેલોજન પર આંશિક ઋણ વીજભાર અને કાર્બન પર આંશિક ધન વીજભાર આવે છે અને આ કારણે શું ઉત્પન્ન થાય છે કે આ બંધમાં ધ્રુવીય ઉત્પન્ન થાય છે. હવે આ ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે જે રિએક્શન કરવા માટે ઈઝી થઈ જાય છે કે ઝડપથી રિએક્શન કરવા માટે એક્ટિવ થઈ જાય છે. હવે અહીંયા તમે સમજો કે જ્યારે બીજી એક વસ્તુ કઈ છે કે આવર્ત કોષ્ટકમાં જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ છીએ આવર્ત કોષ્ટકમાં આપણે સમૂહમાં ક્યાંથી આવીએ છીએ તો કે આવર્ત કોષ્ટકમાં સમૂહમાં તો કે આપણો હેલોજન 17મા સમૂહનો છે તો કે આ જે છે આપણા 17મા ગ્રુપનું છે 17મા ગ્રુપમાં આપણે જોઈએ તો કે ફિર કલ બહાર આઈ આરતી આ પ્રમાણે થશે ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન અને એસ્ટેટાઇન. હવે અહીંયા તમે સમજો કે કાર્બન અને ફ્લોરિન કાર્બન અને ક્લોરીન કાર્બન અને બ્રોમિન કાર્બન અને આયોડિન અને કાર્બન અને એસ્ટેટાઇન આપણે આયોડિન સુધી લઈએ તો આ સપોઝ લઈ લઈએ કાર્બન સાથે ફ્લોરિન નો બંધ છે કાર્બન સાથે ક્લોરીન નો બંધ છે કાર્બન સાથે બ્રોમિન નો બંધ છે અને કાર્બન સાથે આયોડિન નો બંધ છે. તો એક સવાલ અહીંયા એ રીતે નીકળે છે તો કે બંધ લંબાઈ નો ક્રમ જણાવો. તો અહીંયા તમે જેમ જોશો કે જેમ કેન્દ્ર નાનું રહેશે સાઈઝ નાનું રહેશે એ પ્રમાણે એમની જે બંધ લંબાઈ જે છે એ ઓછી રહેશે. તો અહીંયા તમે સમજો કે ઉપરથી નીચે સુધી તમે આવો છો તો ઉપરથી નીચે સુધી આવીશું તો અહીંયા આપણે ચેક કરીએ કે કાર્બન સાથે આ આપણો જે છે ફ્લોરિન છે કાર્બન સાથે ક્લોરીન છે કાર્બન સાથે બ્રોમિન છે અને અહીંયા લઈ લઈએ કાર્બન સાથે ઓકે આયોડિન લઈ લઈએ કાર્બન સાથે આયોડિન આ ફ્લોરિન ક્લોરીન બ્રોમિન અને આયોડિન. તમે જોશો કે અહીંયા ખબર પડશે કે જેમ સમૂહમાં આપણે ઉપરથી નીચે સુધી આવીએ છીએ 17મા સમૂહમાં તેમ શું થાય છે તો કે પરમાણુ ક્રમાંક વધે છે કેન્દ્રોનો ધનભાર વધે છે ઇલેક્ટ્રોનો સાથે સાથે કક્ષાઓ પણ વધતી જાય છે. એનો મતલબ કે જેમ ઉપરથી નીચે જઈએ છે તેમ બંધ લંબાઈ જે છે એ શું થતી જાય છે તો કે બંધ લંબાઈ અહીંયા વધતી જાય છે. શું થતી જાય છે તો કે અહીંયા જોશો કે બંધ તમારો નાનો છે એનાથી થોડો મોટો છે કેમ કે અહીંયા જેમ જેમ તમે નીચે જાઓ છો તેમ તેમ એટમની સાઈઝ પરમાણુની સાઈઝ વધતી જાય છે. તો સીધી વસ્તુ છે કે બંધ લંબાઈ જે છે એ બંધ લંબાઈનો ક્રમ કઈ રીતે થશે તો કે સૌથી ઓછો જે છે એ તમારો ફ્લોરિન નો થઈ જશે એના પછી તમારો ક્લોરીન નો થઈ જશે એના પછી તમારો કાર્બન બ્રોમિન નો થઈ જશે અને એના પછી સૌથી મોટો જે છે એ કાર્બન અને આયોડિન નો થઈ જશે. આ પ્રમાણે છે કે જે 1 માર્ક્સ માટે તમારે યાદ રાખવું પડશે. કાર્બન હેલોજન વચ્ચેની બંધ લંબાઈનો ક્રમ જણાવો. તો કે સમૂહમાં ઉપરથી નીચે આવે છે તેમ પરમાણુનું કદ વધતું જાય છે એના માટે શું થઈ જાય છે તમારું કાર્બન હેલોજન વચ્ચેનો બંધ લાંબો થતો જાય છે. હવે એક બીજી વસ્તુ તો કે અહીંયા જે છે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે તમારી ઇફેક્ટ કરે છે સાથે વસ્તુ તમે સમજો કે એક બીજી વસ્તુ પણ અહીંયા ઇફેક્ટ કરે છે કે અહીંયા જે કાર્બન અને હેલોજન વચ્ચે જે વિદ્યુત ઋણતાના કારણે પાર્શિયલી આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે એના કારણે બંધ આપણો કેવો બને છે તો કે ધ્રુવીય બને છે. તો અહીંયા ધ્રુવીય બને છે તો કોના કારણે બને છે
તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટીના કારણે, વિદ્યુત ઋણતાના કારણે. વિદ્યુત ઋણતાના કારણે. કોના કારણે? વિદ્યુત ઋણતાના. ઓકે. તો જેમ વિદ્યુત ઋણતા વધશે તેમ શું વધશે? તો કે અહીંયા વિદ્યુત ભાર પણ વધશે, એટલે કે ચાર્જ પણ વધશે. ચાર્જ એટલે કહીએ વિદ્યુત ભાર પણ વધે છે. હવે એક બીજી વસ્તુ, તો અહીંથી આપણને એક બીજો સવાલ એમ પણ પૂછી શકે છે આ લોકો કે CX બંધ જે બને છે એમાં એની દ્વિધ્રુવીય ચાક માત્રા જણાવો. તો કે સવાલ કયો પૂછી શકે? તો કે દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ જણાવો. દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ જણાવો. તો અહીંયા જે છે તમારો દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ, હા આના પરથી એક બીજો સવાલ પણ નીકળશે. તો કે બોન્ડ ડિસોસિએશન એનર્જી પણ તમને પૂછી શકે, એટલે કે જે બંધ લંબાઈ જે છે એ બંધને તોડવા માટેની જરૂરી ઉર્જા માટેનો ક્રમ જણાવો. ચલો અહીંથી અહીં સવાલ લઈ લઈએ કે બંધ તોડવા માટે ની એન્થાલ્પીનો ક્રમ જણાવો. તો આ કઈ રીતે થશે આનો આન્સર? તો કે આનો આન્સર બંધ એન્થાલ્પી, એટલે કે બંધ એન્થાલ્પી, બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી આપણે કહીશું. તો કે હવે અહીંયા એક સીધી વસ્તુ છે કે બંધ લંબાઈ કઈ રીતે છે? તો કે આ ટૂંકી છે, લાંબી છે, લાંબી લાંબી, આ પ્રમાણે થાય છે. હવે સીધી વસ્તુ છે કે જેમ બંધ ટૂંકો રહેશે તેમ એને તોડવું મુશ્કેલ થશે, તેમ એમની વચ્ચે એનર્જી વધારે થશે. એનો મતલબ કે જેમ બંધ લંબાઈ તમારી નાની રહેશે તેમ એને તોડવા માટે એનર્જી વધારે જોઈશે. તો કહેવાનો મતલબ કે સપોઝ આ માર્કર છે, માર્કરને જો લાંબી માર્કર હોય યા ફિર આની જગ્યાએ ચોક લઈએ તો ચોક જે છે એ લાંબો ચોક રહેશે તો આપણે ઈઝીલી તોડી નાખીશું, અને જ્યારે નાનો ચોક જો હોય, નાનો ટુકડો, તો એને તોડવો મુશ્કેલ છે. તો સેમ વસ્તુ આનું રિવર્સ થઈ જશે. તો કે સૌથી ઓછી ઉર્જા શેમાં જોઈશે? તો કે સૌથી ઓછી ઉર્જા જે છે એ મને જોઈશે કાર્બન અને આયોડિનમાં, એના પછી કાર્બન અને બ્રોમિનમાં, એના પછી કાર્બન અને ક્લોરીનમાં, અને સૌથી વધારે જો ઉર્જા જોઈતી હોય તો કાર્બન અને ફ્લોરીનમાં જોઈશે, કેમ કે એની બંધ લંબાઈ ટૂંકી છે. ઓકે, તો આ થઈ ગઈ તમારો બંધ લંબાઈનો ઓર્ડર, અને આ છે તમારો બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી, બંધ તોડવા માટેનો ક્રમ, એનર્જીનો ક્રમ, એન્થાલ્પીનો ક્રમ આ પ્રમાણે થશે. હવે તો એક બીજી વસ્તુ આપણને પૂછી શકે છે, કઈ? તો કે દ્વિધ્રુવીય ચાક માત્રા, ડાયપોલ મોમેન્ટ. શું પૂછી શકે છે? ડાયપોલ મોમેન્ટ પૂછી શકે છે. દ્વિધ્રુવીય ચાક માત્રા, ડી બાય, જેનો યુનિટ છે ડી બાય. તો એ કઈ રીતે શોધવામાં આવે છે? તો કે ડાયપોલ મોમેન્ટ, દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી વડે શોધવામાં આવે છે. ઠીક છે, 11th માં આવી જાય છે આ વસ્તુ, દ્વિધ્રુવીય ચાક માત્રા શોધવા માટેનું સૂત્ર. તો કે વિદ્યુતભાર અને અંતર પર આધાર રાખે છે. વિદ્યુતભાર અને અંતર, ડિસ્ટન્સ અને ચાર્જ પર ડિપેન્ડ કરે છે દ્વિધ્રુવીય ચાક માત્રા. તો જેમ વસ્તુ શું છે કે ઇલેક્ટ્રોનેગેટિવ વધશે તેમ ચાર્જ વધશે, ચાર્જ વધશે તેમ આ પણ વધશે દ્વિધ્રુવીય ચાક માત્રા, અને ડિસ્ટન્સ વધશે તેમ પણ દ્વિધ્રુવીય ચાક માત્રા વધે છે. હવે તો કે અહીંયા જે વસ્તુ જે છે, અહીંયા સમજો કે દ્વિધ્રુવીય ચાક માત્રા આના પર પણ આધાર રાખે છે અને આના પર પણ આધાર રાખે છે. પરંતુ તમે અહીંયા જોશો કે ફ્લોરીન ની તમે જોશો તો ફ્લોરીન ની જે છે દ્વિધ્રુવીય ચાક માત્રા માટે જો ડિસ્ટન્સ જો તમે જોવા જાવ તો એ થઈ જશે તમારો, સપોઝ અહીંયા ડિસ્ટન્સ સાથે સંબંધ લઈએ, અંતર સાથે, તો આની 137 અને આની એપ્રોક્સિમેટલી 178 પિકોમીટર છે. તો અહીંયા જે છે એક વસ્તુ સમજવાની છે, તો કે આના પર આધાર રાખશે કે આના પર આધાર રાખશે? ક્રમ કોના વડે આપીશું? તો એક તો આ વસ્તુ પણ આધાર રાખે છે અને વિદ્યુતભાર પણ આધાર રાખે છે. તો હવે અહીંયા જે છે અંતર જે છે આ એકદમ પિકોમીટરમાં છે. અહીંયા તમે જોશો કે અહીંયા તો અંતર ખાસું છે, સારું એવું ખબર પડે છે. ઠીક છે, તો અંતર પર આધાર રાખશે તો સીધી વસ્તુ છે કે CF, જેમ જેમ ડિસ્ટન્સ વધશે તેમ તેમ શું થતું જશે? તો કે દ્વિધ્રુવીય ચાક માત્રા વધતી જશે. પણ અહીંયા જે છે અંતર પિકોમીટરમાં છે, એ બહુ નાનું છે, તો એને અહીંયા નિગ્લેક્ટ કરીને અહીંયા
કોના પર આધાર રાખશે તો કે વિદ્યુત ઋણતા પર આધાર રાખશે અને સમૂહમાં જેમ ઉપરથી આપણે નીચે જઈએ છીએ ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા જે છે એ ગ્રુપમાં આપણે ઉપરથી નીચે આવીએ છીએ તેમ શું થતી જાય છે તો કે ઓછી થતી જાય છે શું થાય છે ઓછી થતી જાય છે અને જેમ જેમ નીચે જશો તેમ તેમ વિદ્યુત ઋણતા વધશે એટલે ચાર્જ વધશે એટલે ચાર્જ જેમ વધારે થતો જશે તેમ તેમ શું થતું જશે તો કે દ્વિધ્રુવી ચાક માત્રા વધતી જશે તો એના કારણે આપણે તો ઉપરથી નીચે આવીશું તો શું થાય તો કે વિદ્યુત ઋણતા ઘટતી જાય છે એટલે ઉપરવાળાની સૌથી વધારે તો દ્વિધ્રુવી ચાક માત્રા ઉપરવાળાની વધારે હોવી જોઈએ તો આનો ઓર્ડર જે છે કંઈક આ પ્રમાણે હોવો જોઈએ CF CCl CBr અને CI આ પ્રમાણે હોવું જોઈએ તો કે દ્વિધ્રુવી ચાક માત્રાનો જે ઓર્ડર જે છે એ આ પ્રમાણે હોવું જોઈએ કે CF નો સૌથી વધારે અને CI નો સૌથી ઓછી પણ આ જે ઓર્ડર જે છે આ ખોટો તમે કહેશો કે ઉપરથી નીચે જશું સર તો ક્રમમાં તો જાય છે તો વાંધો શું છે તો દિક્કત અહીંયા એ છે કે જ્યારે તમે આની વિદ્યુત ઋણતા વધારે છે અને આની ઓછી છે વસ્તુ સાચી છે પણ અહીંયા જે છે અહીંયા ફેક્ટર જે છે તમારો એનો જે બંધ લંબાઈ ડિસ્ટન્સ એ અસર કરી જાય છે તો કે અહીંયા જે છે અહીંયા યાદ રાખવું પડશે અપવાદ તરીકે હવે અહીંયા આનો આન્સર જે છે અપવાદ છે તો કે પ્રેક્ટિકલી જોવા જોઈએ પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલી જોવા ગયા તો ખબર પડી કે સૌથી વધારે દ્વિધ્રુવી ચાક માત્રા કોની છે તો કે CCl ની છે અને એના પછી CF ની છે અને ત્યારબાદ તો અહીંયા એઝ ઇટ ઇઝ છે અહીંયા તો દ્વિધ્રુવી ચાક માત્રા જે છે એ વિદ્યુત ઋણતા પર જ આધાર રાખે છે તો અહીંયા જે અસર કરી જાય છે એ અસર કરે છે ડિસ્ટન્સ એટલે કે અંતર અસર કરી જશે અને અહીંયા જે છે એ ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા અસર કરે છે તો આ ક્રમ તમારો સાચો છે દ્વિધ્રુવીય ચાક માત્રાની દ્રષ્ટિએ ઠીક છે હવે બીજી વસ્તુ તો કે અહીંયા આ રીતે કાર્બન અને હેલોજન વચ્ચેના બંધનો સ્વભાવ આ પ્રમાણે થાય છે એક બીજી વાર ટીપો નોટ લઈ લઈએ કે સપોઝ આ પ્રમાણે પણ પૂછે આપણાને તો કે HX માં દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ જણાવો તો HX માં મતલબ HF છે HCl છે HBr છે HI છે તો આમાં કોઈ ઉપવાદ નથી આમાં ખાલી તમારે શું કરવાનું છે કે વિદ્યુત ઋણતાના તફાવતના આધારે એટલે કે વિદ્યુત ઋણતાનો ફેક્ટર ઇફેક્ટ કરશે જેમ જેમ ટોપ ટુ બોટમ જશું તેમ તેમ વિદ્યુત ઋણતા ઘટતી જશે એટલે કે જેમ નીચે જશું તેમ તેમ ઘટતી જશે તો શું ઘટતું જશે ચાર્જ ઘટતો જશે તો દ્વિધ્રુવી ચાક માત્રા પણ ઘટતી જશે તો આમાં કોઈ અપવાદ નથી આમાં એઝ ઇટ ઇઝ થઈ જશે તો કે અહીંયા HF નો સૌથી વધારે ત્યારબાદ HCl ત્યારબાદ તમારું HBr અને ત્યારબાદ તમારું HI જે છે એનું સૌથી ઓછું રહેશે તો આટલી વસ્તુ છે ઠીક છે તો આ પ્રમાણે છે CX બંધનો સ્વભાવ આમાંથી તમારો 1 2 3 અને 4 માર્કના સવાલ નીકળે છે તો એકવાર ફરી રિવાઇઝ કરી લઈએ તો કે અહીંયા જે વાત જે છે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોમાં CX બંધનો સ્વભાવ તો અહીંયા C નો મતલબ કાર્બન છે X નો મતલબ હેલોજન Cl Br I અને F અહીંયા એક કઈ વસ્તુ ઇફેક્ટ કરે છે વિદ્યુત ઋણતા તો કે વિદ્યુત ઋણતા ઇફેક્ટ કરે છે તો વિદ્યુત ઋણતા એટલે શું ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા તો કે સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની ક્ષમતા ઓકે ઠીક છે તો શું ઓકે કાર્બન અને હેલોજનમાં હેલોજનની વિદ્યુત ઋણતા વધારે તો હેલોજન શું કરશે કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે એટલે એના પર પાર્શિયલી નેગેટિવ અને આના પર પાર્શિયલી પોઝિટિવ ધન અને ઋણ ઉત્પન્ન થશે એના કારણે બંધ કેવું બને છે ધ્રુવીય બને છે હવે સમૂહમાં આપણે ઉપરથી નીચે આવીએ છીએ તો શું થાય છે કે પરમાણુ ક્રમાંક વધે છે પરમાણુ ક્રમાંક વધે તો ધનભાર વધે ઇલેક્ટ્રોન વધે પણ કક્ષા પણ વધે છે તો કક્ષા પણ વધે સાઈઝ પણ વધે તો સાઈઝ પણ વધે તો એની બંધ લંબાઈમાં શું ફેરફાર થશે તો કે બંધ લંબાઈ પણ વધે છે તો સૌથી ઓછી બંધ લંબાઈ તમારી CF ની અને સૌથી વધારે CI ની ઠીક છે હવે આ જ બંધને તોડવા માટે એનર્જી કેવી રીતે જોઈશે તો કે એ એન્થાલ્પી કેવી છે તો કે જેટલો બંધ લાંબો એટલી એનર્જી ઓછી
જેટલો બંધ ટૂંકો એટલી બંધ એનર્જી તમને વધારે આપવી પડશે તોડવા માટે. તો એક સિમ્પલ ફંડા છે. બીજી વસ્તુ તો કે એક કઈ વસ્તુ પૂછી શકે આપણને? દ્વિધ્રુવીય ચાક માત્રા પૂછે. તો દ્વિધ્રુવીય ચાક માત્રા છે શું? તો એ દ્વિધ્રુવીય ચાક માત્રા એ મ્યુ ઇક્વલ ટુ શું થઈ જશે? Q ઇન્ટુ ડી. વિદ્યુત ભાર અને અંતરનો ગુણાકાર છે. તો આ જે છે કોના પર આધાર રાખે છે? વિદ્યુત ભાર અને અંતર. જેમ વિદ્યુત ભાર વધે તેમ દ્વિધ્રુવીય ચાક માત્રા વધે, ડિસ્ટન્સ વધે તેમ વધે. તો અહીંયા તમે સમજો કે ડિસ્ટન્સ, વિદ્યુત ઋણતા અને અંતર બેઉ તમે જોશો કે ઉપરથી નીચે જાઓ તો અહીંયા તમે કઈ રીતે તો કે આમાં જોશો તો ઇલેક્ટ્રોનેગેટિવિટી આમાં વધે છે પણ ડિસ્ટન્સ ઘટે છે, અંતર ઓછું થાય છે. જ્યારે આમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી Cl માં તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થાય છે પણ ડિસ્ટન્સ જે છે, અંતર જે છે એ વધે છે. તો આ બંનેમાં શું ડોમિનેટ કરે છે? તો કે અહીંયા જે છે ડિસ્ટન્સને ધ્યાનમાં નથી લેવામાં આવતું, અહીંયા વિદ્યુત ઋણતાને ધ્યાનમાં લેવામાં, સોરી ડિસ્ટન્સને ધ્યાનમાં લેવામાં આવશે. આ બેમાં ફ્લિપ થઈ જશે. એકચ્યુઅલી હોવું જોઈએ આ પ્રમાણે વિદ્યુત ઋણતાના સંદર્ભમાં, પણ પહેલામાં અંતર બાજી મારી જાય છે અને બીજામાં ઇલેક્ટ્રોનેગેટિવ, એટલે અહીંયા ફ્લિપ થઈ જાય છે. તો કે હોવું જોઈએ આ, પણ આપણો જવાબ આવશે આ, કેમ કે પ્રાયોગિક રીતે જોવામાં આવેલું છે. તો આ પ્રમાણે આપણને કોઈ પણ વસ્તુ કે કઈ રીતે, તો કે પ્રાયોગિક રીતે જોવાનું છે. તો પ્રાયોગિક રીતે જોશું તો એકવાર તો આપણને કોઈ વસ્તુ વિચારવા કહેશે તો આપણે થિયરિટિકલ જોશું, એના પછી થિયરિટિકલમાં નહીં મેળ પડે તો પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલી ટ્રાય કરી જોશું. તો પ્રેક્ટિકલ જો સાચું પડ્યું તો એટ ધેટ ટાઈમ એ વસ્તુને આપણે સાચું ગણી લેશું. તો એ પ્રમાણે આ વસ્તુ થઈ જશે, આ વસ્તુ અને આ રીતે. ત્યારબાદ HX માં દ્વિધ્રુવીય ચાક માત્રા, તો આમાં કોઈ ફેક્ટર ઇફેક્ટ નથી કરતો. વિદ્યુત ઋણતાના તફાવતના આધારે, વિદ્યુત ઋણતાના આધારે જેમ વિદ્યુત ઋણતા વધશે, ચાર્જ વધશે, તેમ આ પણ વધશે. તો HF, HCl અને HBr અને HI છે. ઠીક છે. આ જે વસ્તુ જે છે તમને કહી દઉં તો કે આ જે છે NCERT માં થોડા પ્રમાણમાં આપેલું છે, પણ આપણે લીધેલું છે જેમ કે ઘણા એવા સારા એવા, મતલબ કે જે મને સમજ પડે છે કે હું પ્રેફર કરું છું, જેમ કે ફિઝિક્સ વાળા છે, અરવિંદ અરોરા સર છે, ઠીક છે. એવા ઘણા એવા જે છે કે જેના પરથી મેં ડેટા લીધા છે અને એના પરથી આ બધી વસ્તુઓ ગુજરાતીમાં આપણે ટ્રાન્સલેટ કરીએ છે. ઠીક છે. તો એમને પણ ફોલો કરી શકાય. ફોલો શું કરી શકાય? એ લોકોને જ આપણે ફોલો કરીએ છીએ અને એ પ્રમાણે એ લોકો પરથી આ સરળ એવું જે મળે છે એ વસ્તુ હું તમને પ્રોવાઈડ કરી દઉં છું. ઠીક છે. તો આ પ્રમાણે આપણને એક માર્કમાં ઈઝી પડે એ પ્રમાણે મળી જાય છે. તો કે 1, 2, 3 અને 4. ઠીક છે. એ પ્રમાણે એક બીજું પણ છે તો કે આપની કક્ષા છે, એક તો ફિઝિક્સ વાળા થઈ ગયું અલગ સર અને બીજું અરવિંદ અરોરા છે. ઠીક છે. એ લોકો બહુ જૂના જે વિડીયો છે એ વિડીયોમાં બહુ ઘણી સારી રીતે સમજાવેલું છે. એ વસ્તુ પરથી આપણે આ ફોલો કરીએ. ઠીક છે. ઓકે.